Good morning, dear friends. News and views in Aruna's voice with English દોસ્ત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અંગ્રેજી ભાષા એ સૌથી સરળ છે એકોર્ડિંગ ટુ મી. ગુજરાતી, હિન્દી ઇઝ ધ હાર્ડેસ્ટ લેંગ્વેજ. પણ અંગ્રેજીને જ આપણે ઊંધું સમજીએ છીએ, અંગ્રેજીને આપણે અઘરું સમજીએ છીએ. ગુજરાતી, હિન્દી બહુ સરસ આપણે બોલી શકતા હોઈએ છીએ. તો આની પાછળનું કારણ જોવા જઈએ તો એક તો આપણે એ ભાષાનો મહત્તમ ઉપયોગ નથી કરતા. આપણી પાસે બેકગ્રાઉન્ડ એવું નથી હોતું. ઘણીવાર આપણને બોલતી વખતે ખચકાટ અનુભવતા હોઈએ છીએ. આ બધાને પડતું મૂકીએ અને આપણા રોજિંદા જીવનમાં અંગ્રેજીને વધારે મહત્ત્વ આપીએ, વધારે એનો સમાવેશ કરીએ. મધર ટંગ આપણી જે હોય છે એના પર તો આપણે પ્રભુત્વ ધરાવીએ જ છીએ, પણ સાથે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેંગ્વેજ પર પણ પ્રભુત્વ ધરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે આ બધી વસ્તુ સાથે ડીલ કરવાની છે. તો મિત્રો, આજે શરૂઆત કરી રહી છું ગ્રામરથી. ઇંગ્લિશનો જે પાયો કહેવાય છે, અંગ્રેજી કોઈ પણ ભાષાનો પાયો એનું વ્યાકરણ હોય છે. તો વ્યાકરણની શરૂઆત કરવા જઈ રહી છું સાદા વર્તમાન કાળથી. સૌથી પહેલાં સમજીએ મિત્રો કાળ. કાળ એટલે શું? તો કે સમય. સમયને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે સમય પસાર થઈ ગયો છે, ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. જે સમય ચાલી રહ્યો છે, વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. અને જે સમય હવે પછી આવશે, ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. તો મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો અને સમજતા જજો. આ એક મારો નાનો પ્રયાસ છે મારા બાળકોને. કાળના 3 પ્રકાર છે. ભૂતકાળ, જેને આપણે અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહીશું. વર્તમાન કાળ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ કહીશું. અને ભવિષ્યકાળ, જેને આપણે ફ્યુચર ટેન્સ કહીશું. બરાબર? ડેફિનેશન જોઈ લઈએ ફરી એકવાર. ભૂતકાળ, જે સમય પસાર થઈ ગયો છે, જે સમય પસાર થઈ ગયો છે, જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેને દર્શાવવા માટે આપણે ભૂતકાળ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હાલમાં ચાલી રહેલી ક્રિયાઓ દર્શાવવા માટે, જે સમય અત્યારે ચાલી રહ્યો છે તેની ક્રિયાઓ દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને હવે પછી થનારી ક્રિયા અથવા હવે પછી આવનાર સમયની ક્રિયાઓને દર્શાવવા માટે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે વધારે પડતું ધ્યાન આપવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ ટેન્સ પર. So today's our topic is present tense. પ્રેઝન્ટ ટેન્સના પણ ઘણા પ્રકાર પડે છે. હું વધારે પડતું એક્સપ્લેનિંગ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં કરી રહી છું, કારણ કે આ મારો પ્રયત્ન ગુજરાતી મીડિયમના મારા બાળકો માટે છે. સો પ્લીઝ ધ્યાન આપજો, સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેઝન્ટ ટેન્સ એમાં પણ ઘણા પ્રકાર પડે છે. તમારે જે અભ્યાસમાં આવે છે અત્યારે તે છે સાદું વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. હું સાદા વર્તમાન કાળ પર જઈ રહી છું. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ અથવા ધી બંને ઉચ્ચાર ચાલે છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદું વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરીએ છીએ મિત્રો, એ હવે જોઈશું. તો કે રોજબરોજ થતી ક્રિયા દર્શાવવા માટે, રોજિંદી થતી જે તમે સવારે ઉઠો છો અને રાત્રે સૂઈ જાઓ છો તે સમય દરમિયાનની જે પણ ક્રિયાઓ તમારે બતાવી હોય તો તે સમય તમે આ કાળનો ઉપયોગ કરશો. સનાતન સત્ય દર્શાવવા માટે. સનાતન સત્ય એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, તો આ સનાતન સત્ય છે.
આજે પૂર્વમાં ઉગ્યો, કાલે મૂળ નથી, ઉત્તરમાં ઉગીશ, કાલે દક્ષિણમાં ઉગીશ, એવું તો થતું જ નથી. સનાતન સત્ય છે. શરૂઆતથી દાદા પરદાદાઓ આદિકાળથી સૂર્ય પૂર્વમાં જ ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી ગોળ ફરે છે પોતાની ધરી પર. સૂર્ય એક છે, ચંદ્ર એક છે. તો આ સનાતન સત્ય છે. મહાભારત અને રામાયણ એ મહાન ગ્રંથો છે, સનાતન સત્ય છે. તો આવા પ્રકારના સનાતન સત્યને દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. ત્યાર પછી આવે છે કોઈ પણ પ્રકારની કહેવત દર્શાવી હોય ત્યારે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, તમે સાંભળતા હશો આપણા વડીલોને કે જ્યારે એ લોકો વાત કરતા હોય કે તમે તો બહુ અરે ભાઈ તમે તો બહુ બહાદુર છો, ઉંદરને જોઈને ડરી ગયા, જેવા સાથે તેવા. તો આ બધી કહેવતો છે ને, તો આ કહેવતોને આપણે દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. કહેવતો દર્શાવવા અમુક સમયના અંતરે થતી ક્રિયા દર્શાવવા માટે, ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે, ટેવવશ થતી ક્રિયા અથવા અમુક અંતર થતી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર હું તમને તમારી સાથે એક વાતની ચર્ચા કરીશ કે સાદો વર્તમાન કાળ અત્યારે આપણે એની સમજ લઈ રહ્યા છીએ. મિત્રો, તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજિંદી થતી ક્રિયા દર્શાવવા માટે થાય છે, સનાતન સત્ય દર્શાવવા માટે થાય છે, કહેવતો દર્શાવવા માટે થાય છે, ટેવવશ થતી અથવા અમુક સમયના અંતરે થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આટલું ક્લિયર હોવું જોઈએ આપણા મગજમાં. કાળ એટલે સમયને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જે સમય પસાર થઈ ગયો છે, તેને આપણે ભૂતકાળમાં નિરૂપીએ છીએ. હાલમાં ચાલી રહેલી ક્રિયાને, જે રોજિંદી ક્રિયા થાય છે, તો તે સમયને દર્શાવવા માટે, તે સમયની ક્રિયાઓને દર્શાવવા માટે આપણે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને હવે પછી થનારી ક્રિયાને દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આ કાળ જ્યારે વાપરીએ છીએ વાક્યમાં, તો તે સમયે મોસ્ટલી આપણને કયા પ્રકારના શબ્દો જાણવા મળે છે, જોવા મળે છે, તો એના પર આપણે એક ચર્ચા કરી લઈએ. So these are the indicative words. Indicative words. And indicative words are called in Gujarati ઓળખ શબ્દો. ઓળખ શબ્દો. આ શબ્દો તમને કયા કાળના વાક્યો છે એ સમજાવવામાં થોડીક મદદરૂપ થાય છે. જેમ કે we are seeing the example of these indicative words. They are daily, દરરોજ, always, હંમેશા, sometimes, કેટલીક વાર, often, OFTEN, T is silent here. તો આપણે ઓફટન નથી બોલતા, ઓફન કહીએ છીએ, જેનો અર્થ થાય છે અવારનવાર. નેવર, કદી નહીં. રેગ્યુલરલી, નિયમિતપણે. તો આ પ્રકારના શબ્દો છે જે રેગ્યુલરલી આપણે યુઝમાં લેતા હોઈએ છીએ. આ મોસ્ટ કોમન વર્ડ્સ, ધીઝ આર ધ મોસ્ટ કોમન ઇન્ડિકેટિવ વર્ડ્સ વિચ ઇન્ડિકેટ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આઈ ઓલવેઝ ટેક લંચ બોક્સ વિથ મી. હું હંમેશા મારી સાથે મારું જમવાનું સાથે લઈને જઉં છું. સમટાઈમ્સ આઈ રીડ નોવેલ ઓલ્સો. કેટલીક વાર હું નોવેલ વાંચું છું. તો આ મારી અમુક અંતરે થતી ક્રિયામાં આવી જાય છે. હી કમ્સ એટ માય હોમ ઓફન.
તે ઘણીવાર અવારનવાર મારા ઘરે આવતા હોય છે. યુ નેવર સ્પીક લાય. તમે ક્યારેય જૂઠું બોલતા નથી. આ પ્રકારના અર્થમાં આપણે આ લેતા હોઈએ છીએ. આઈ હોપ કે બાળકો તમે સમજી રહ્યા હશો. ફક્ત તમારી સાદી સરળ ભાષામાં હું આ સમજાવવા માટે જ આનો પ્રયોગ કરેલો છે. એક નાનો પ્રયત્ન છે. જો આનાથી થોડુંક પણ સમજ પડશે તો એ ફ્રૂટફુલ થશે મારા માટે. થેન્ક યુ. ચાલુ જ રાખજો સમજવાનું. મિત્રો, અત્યારે આપણે જોઈ ગયા ઇન્ડિકેટિવ વર્ડ્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નાઉ વી આર સ્વિચિંગ ઓન ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇટ. તો વાક્ય રચના કેવી હોય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના કેવી હોય છે તેના તરફ થોડું ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ સિમ્પલ એને ગુજરાતીમાં કહીશ સાદા વર્તમાન કાળની વાક્ય રચના કેવી રીતે આવશે. હવે આપણે સમજીએ. કર્તા. કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. કર્તા એટલે શું? સબ્જેક્ટ એટલે શું? ક્રિયા કરનાર પોતે. ક્રિયા કરનાર પોતે હોય તેના માટે આપણે સબ્જેક્ટ અથવા કર્તા શબ્દ વાપરીએ છીએ ગુજરાતી અને અંગ્રેજીમાં. ત્યાર પછી આવે છે વર્બ. ગુજરાતીમાં કહીશું ક્રિયાપદ. ક્રિયાપદ છેડે એસ કે ઈએસ લાગશે. સાદું વર્તમાનકાળ હોય તો ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે. આ નિયમ છે. સાદા વર્તમાનકાળને ઓળખવું પણ સહેલું છે. જે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગેલો હોય તે સાદા વર્તમાનકાળનું વાક્ય છે એવું આપણે સમજી જઈએ છીએ. તો એસ કે ઈએસ. ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કર્મ. ત્યાર પછી અધર વર્ડ્સ, અન્ય શબ્દો. અધર વર્ડ્સમાં તમે ઇન્ડિકેટિવ વર્ડ્સનો પણ ઉપયોગ કરી શકો છો. સમટાઇમ્સ વી આર નોટ યુઝિંગ indicative words in that sentences, but we are using all other words, and then full stop if it is assertive sentence. જો વિધાન વાક્ય હશે તો વાક્યને અંતે આપણે ફૂલ સેન્ટેન્સ મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, વચ્ચે વચ્ચે હું થોડુંક સબ્જેક્ટને અનુલક્ષીને જ પણ થોડુંક ઉમેરતી પણ જઈશ. ઇંગ્લિશમાં વાક્ય કોને કહેવાય? તો કે જેની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય અને અંત પૂર્ણ સ્ટોપથી થાય, પૂર્ણ વિરામથી થાય, ફૂલ સ્ટોપથી થાય તો તેને વાક્ય કહેવાય. દેટ ઇઝ કોલ્ડ એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. કારણ કે વાક્યોના પણ પ્રકાર પડે છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય. તો આની અંદર આપણે વિધાન વાક્યની ચર્ચા કરી રહ્યા છીએ કે જેની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય અને અંત પૂર્ણ વિરામથી થાય તો તેને આપણે વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ઇન બિટવીન જો નામ આવતું હોય તો નામનો પહેલો અક્ષર ગમે ત્યાં હોય તમારે કેપિટલ જ લખવું. આઈ જો પૂર્ણ અર્થમાં વાપરતા હોઈએ તો એ ગમે ત્યાં વાક્યમાં આવે આપણે કેપિટલ જ લખવો. આ થોડી એવી બેઝિક વાતો છે જે આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ ગયા, એને અનુલક્ષીને આપણે એનું ફોર્મ જોઈએ. Forms of the simple present tense. ગુજરાતીમાં કહું તો સાદા વર્તમાન કાળના રૂપો. હવે આ રૂપો કરતી વખતે હું એક કોષ્ટક દોરવાનું પસંદ કરીશ. આ કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો હું 3 વિભાગ પાડી રહી છું. એકમાં આવશે પર્સન, બીજામાં આવશે સિંગ્યુલર અને ત્રીજામાં આવશે પ્લુરલ. પર્સન એટલે વ્યક્તિ, સિંગ્યુલર એકવચન, પ્લુરલ બહુવચન. હવે જ્યારે પણ વાતચીત થાય છે કે કોઈ વાક્ય બોલાય છે તો તે સમયે કાં તો વાક્ય બોલનાર પોતે હોય
જો પોતે બોલતો હોય તેને ફર્સ્ટ પર્સન કહીશું. ફર્સ્ટ પર્સન કહીશું. હું એને એફપી કરું છું, ફર્સ્ટ પર્સન. એક હું હોઈ શકે ફર્સ્ટ પર્સન બોલનાર પોતે હોય અથવા બે જણા એક કરતાં વધારે હોય. તો આઈ, અત્યારે હું બોલું છું તો આઈ, અને અમે 4 જણા સાથે બોલતા હોઈએ તો વી. પહેલા પર્સનથી હું તમને અવગત કરાવી દઉં, ત્યાર પછી આગળ ચાલીએ. સેકન્ડ પર્સન, જેની સાથે તમે વાત કરો છો. અત્યારે હું વાત કરી રહી છું તો ઓડિયન્સ તરીકે તમે સામે છો વિદ્યાર્થી મિત્રો, પેરેન્ટ્સ સાથે છે, કેટલાક તત્વચિંતકો પણ જોડાયેલા છે. તો તમારી સાથે હું વાત કરું છું તો સેકન્ડ પર્સન. ફર્સ્ટ પર્સન ઇઝ સ્પીકર himself or herself. Then જે સાંભળી રહ્યું છે સામે તે, તો યુ. એકવચનમાં યુ, તું. બહુવચનમાં યુ, તમે. This is called second person. Now third person, જેના વિશે વાત કરી રહ્યા છીએ આપણે તે થર્ડ પર્સન. ટીપી થર્ડ પર્સન. તો એક છોકરો હશે તો હી, છોકરી હશે તો સી, અને નાન્યતર જાતિ કોઈ પશુ, જાનવર કે પછી નિર્જીવ વસ્તુ વિશે વાત કરતા હોઈશું, નાન્યતર જાતિ, તેના માટે ઇટ. હવે આ ત્રણેયનું બહુવચન કરીએ તો ધે થાય. એક છોકરો હશે તો હી. હી એ પુરુષ જાતિ માટે વપરાતું સર્વનામ છે. સી એ સ્ત્રી જાતિ માટે વપરાતું સર્વનામ છે, અને ઇટ એ નાન્યતર જાતિ માટે વપરાતું સર્વનામ છે. આ ત્રણેયનું બહુવચન ધે થાય છે. એક છોકરો હશે તો હી વાપરીશું, પણ ઘણા બધા છોકરાઓ હશે તો ધે. એક છોકરી હશે તો સી વાપરીશું. હી તે, સી તેણી, ઇટ તે, અને બહુવચનમાં હશે તો ધે વાપરીશું. આટલું ધ્યાને લઈશું. હવે ધારો કે એક ક્રિયાપદ આપણે લઈએ છીએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર એમ કહે છે કે પહેલા કર્તા આવે, તો કર્તાની જગ્યાએ યા તો નામ આવશે યા પછી સર્વનામ આવશે. Name, noun or pronoun can be our subject. તો I, we, you, he, she, it and they. These are called pronoun. સર્વનામ કહેવાય છે. હવે આપણે એક ક્રિયાપદ લઈએ, પ્લે. PLAY, પ્લે એટલે રમવું. પ્લે એટલે રમવું. પણ આ જ ક્રિયાપદને આપણે આ કર્તાઓ સાથે જોડવા જઈશું તો શું ફરક પડે છે જોઈએ. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, he, she, it plays. PLAYS. સેન્ટ્રલ સ્ટ્રક્ચરમાં યાદ હશે વિદ્યાર્થી મિત્રો તમને કે એસ કે ઈએસ લાગે છે. અહીંયા પ્લે મૂળ ક્રિયાપદ સાથે એસ લાગ્યું છે. ધે પ્લે. આ કોષ્ટકને જોતા આપણે શું સમજીએ છીએ પહેલા હું અર્થ સમજાવી દઉં. આઈ પ્લે હું રમું છું, વી પ્લે અમે રમીએ છીએ, યુ પ્લે તું રમે છે, યુ પ્લે તમે રમો છો, હી પ્લેસ તે રમે છે, સી પ્લેસ તેણી રમે છે, ઇટ પ્લેસ તે રમે છે, ધે પ્લે તેઓ રમે છે. અહીંયા કોષ્ટક જોતા ખ્યાલ આવે છે કે આઈ, વી, યુ અને ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સમજો. સાદા વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો ક્રિયાપદ એટલે કે વર્ગ નું મૂળ રૂપ વપરાય છે. ક્લિયર? પણ જો સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે હી, સી, ઇટ કોઈ એક નામ કે એક વચન હોય
વિદ્યાર્થી મિત્રો? એકવચન એક નામ હોય તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે. ક્લિયર? બેટા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી રહ્યા છીએ. સાદા વર્તમાનકાળમાં જો કર્તા તરીકે આઈ, વી, યુ, ધે બે નામ કે બહુવચન હોય તો ક્રિયાપદને એટલે કે વર્ગનું મૂળક રૂપ જ વપરાય. પ્લે, ડાન્સ, સ્વિમ, eat, write, read, these are called verb. And when we use I, we, you, they, plural, two names, then verb will be at its own place. એના જે મૂળ રૂપમાં જે વપરાશે એની પાછળ કોઈ જ એસ કે યસ લાગશે નહીં. પણ જ્યારે આપણે કર્તા તરીકે when we use subject as he, she, it, only one name or singular, then we have to put s or es behind the verb. તો તે સમયે આપણે ક્રિયાપદને અંતે એસ કે યસ લગાડવાનું. આટલું ક્લિયર થઈ ગયું? આજે આપણે સાદા વર્તમાન કાળની માહિતી લઈ રહ્યા છીએ. સાદા વર્તમાન કાળમાં આપણે શું કરીએ છીએ? સાદા વર્તમાન કાળ એટલે ત્રીજા પુરુષ એક વચન, થર્ડ પર્સન એક વચન. તમે એક વચન હતું હી, સી, ઇટ એક વચનમાં તેનું બહુવચન ધે. એટલે કે જ્યારે આપણે થર્ડ પર્સન હી, સી, ઇટ આ ત્રણ હોય, એક નામ હોય, એક વચન હોય તો તેના ક્રિયાપદના છેડે એસ કે યસ લાગે છે. એટલે કે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ કે યસ લાગતા તે સાદા વર્તમાન કાળનું રૂપ બને છે. બાકીના બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. હવે આપણે શીખી ગયા કે ક્રિયાપદને અંતે એસ કે યસ લાગે. તો આ એસ કે યસ એ કઈ રીતે લાગે, કોના બેઝ પર લાગે, તો એના નિયમો શીખી જઈએ. રૂલ્સ શીખી જઈએ. પહેલો નિયમ એમ કહે છે ક્યારે એસ કે યસ લાગે એ આપણે નિયમો સમજી રહ્યા છીએ. એમને તો ન લાગે ને, હું પ્લે છે તો એસ લગાડું અને મને આજે ઈચ્છા થઈ એસ લગાડ્યું, કાલે યસ લગાડીશ, ચાલશે નહીં? ચાલે. આ વ્યાકરણના એવા નિયમો છે જે આપણે ગળથીમાં લઈ લેવા પડતા હોય છે, એ આપણે યાદ રાખી લેવા પડતા હોય છે. તો સાદા વર્તમાન કાળના જે નિયમો છે તે જોઈએ. જો કર્તા તરીકે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જો કર્તા તરીકે હી, સી, ઇટ કોઈ એક નામ કે એક વચન આવે ત્યારે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે છે. હી કમ્સ સ્કૂલ રેગ્યુલરલી, તે શાળાએ નિયમિતપણે આવે છે. સી વોશિસ ક્લોથ્સ, તેણી કપડાં ધોવે છે. કાવ ગિવ્સ અસ મિલ્ક, ગાય દૂધ આપે છે આપણને. આ એવા વાક્યો છે કે જે સાદા વર્તમાન કાળમાં રેગ્યુલર વપરાતા વાક્યો છે. હવે આપણે એસ કે યસના નિયમો જોઈ રહ્યા છીએ. તો પહેલો નિયમ કહે છે કે જે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એસ કે ઓ આવતા હોય તો સાદા વર્તમાન કાળને હું સાવકા લખી રહી છું. સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ એક વચન એક નામ હોય તો ક્રિયાપદને અંતે ઈએસ લાગે. પહેલો નિયમ આપણને આવું કહે છે વિદ્યાર્થી મિત્રો. પહેલો નિયમ એમ કહે છે કે જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવતો હોય તો
ક્યારે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આ નિયમ લાગુ પડશે. તો તે સમયે આપણે ક્રિયાપદને અંતે ઈએસ લગાડવાનું. મિત્રો એસ કે ઈએસ ત્રીજા પુરુષ એકવચનમાં જ લાગે છે, પણ ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે તેની સમજૂતી આપણે અત્યારે લઈ રહ્યા છીએ. તો ઈએસ ક્યારે લાગશે? જ્યારે એસ ડબલ એસ એસ એચ સી એચ કે એક્સ કે ઓ આવતા હોય ત્યારે. તો ચાલો એવા ક્રિયાપદો જોઈ લઈએ. વોચ WATCH CH આવે છે. તો સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચન હશે જ્યારે આ ક્રિયાપદ હી સી એ કોઈ એક નામ કે એકવચન સાથે વપરાશે તો ત્યારે WATCH એસ લાગી જશે. ટીચ, વોચ એટલે જોવું, ટીચ એટલે ભણાવવું, શીખવવું. તો ટીચ CH આવ્યો તો TEACHES. ગો એટલે જવું, ઓ આવ્યો goes. એ જ પ્રમાણે ક્રોસ ઓળંગવું, ડબલ એસ આવ્યો ક્રોસિસ. રામ crosses the road on zebra crossing. રામ ઝીબ્રા ક્રોસિંગ પરથી રોડ ઓળંગે છે, ગમે ત્યાંથી નથી જતો. ડુ એટલે કરવું, કંઈક પણ કરવું. તો ડુ ડઝ. હવે આ ડુ અને ડઝ એ આપણા સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો છે જેનો સામાન્ય અર્થ થાય છે કંઈક પણ કરવું. આઈ ડુ હેટ સેઇંગ લાય. મને ખોટું બોલવાનું નફરત થાય છે, મને ખોટું બોલવા પર ધિક્કાર છે. આવા આપણે વાક્યો બોલતા હોય છે. આઈ ડુ લવ યુ મમ્મા, હું તમને પ્રેમ કરું છું મમ્મા. તો આપણે આઈ લવ યુ મમ્મા પણ કહી શકીએ ને આઈ ડુ લવ યુ, હું તમને પ્રેમ કરું છું મમ્મા, એવા અર્થમાં આપણે કહી શકીએ છીએ. તો ડુ અને ડઝ એ સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો છે, સહાયતા કરે છે બતાવવામાં કે આ સાદા વર્તમાન કાળના વાક્યો છે. આનો ઉપયોગ હંમેશા આપણે પ્રશ્ન જ્યારે બનાવીશું ને ત્યારે કરીશું. આ રહ્યો આપણો પહેલો નિયમ. એક્સ આવ્યો ફિક્સ, ચોંટાડવું અથવા યોગ્ય નિયત જગ્યાએ એને બંધબેસતું બેસાડી દેવું. ફિક્સ, ફિક્સિસ. તો આપણો પહેલો નિયમ હતો. પહેલો નિયમ એમ કહે છે કે જે ક્રિયાપદના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતા હોય તો તેવા ક્રિયાપદને ત્રીજા પુરુષ એકવચનમાં હી સી ઇટ કોઈ એક નામ કે એકવચન સાથે જ્યારે વાપરો છો ત્યારે તમારે એની પાછળ ઈએસ લગાડવાનું. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નિયમ પર આવી ગયા છે. તો બીજો નિયમ જોઈએ. બીજો નિયમ એમ કહે છે કે જે ક્રિયાપદને અંતે વય આવતો હોય, જે ક્રિયાપદને અંતે વય આવતો હોય અને વયની આગળનો મૂળાક્ષર, વયની આગળનો મૂળાક્ષર વ્યંજન હોય. વ્યંજન એટલે શું? વ્યંજન is called consonant in English. There are 26 alphabets in English alphabet. There are 26 letters: A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. So among them, 5 are called vowels, swar, and 21 are called consonants, વ્યંજન. A, E, I, O, U, A, E, I, O, U આ જે અંગ્રેજીની બારાક્ષરી છે, આલ્ફાબેટ્સ છે, એમાં એનું વોવેલ એટલે કે સ્વર કહેવાય છે. એના સિવાયના જેટલા છે તેને આપણે વ્યંજન કહીએ છીએ. તો જે ક્રિયાપદને અંતે વાય આવેલો હોય અને વાયની આગળનો મૂળાક્ષર વ્યંજન હોય, આ ના હોય, વ્યંજન હોય, તો વાયનો આઈ કરીને ઈએસ લગાડવામાં આવે છે. નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર બીજો નિયમ આપણે શીખી રહ્યા છીએ કે જે ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને વાયની આગળનું મૂળાક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ
કરીને આપણે es લગાડીએ છીએ. એના એક્ઝામ્પલ્સ જોઈએ. exp is called example or ie. cry રડવું, try પ્રયત્ન કરવો અને fly ઉડવું. જો મિત્રો તમે અહીંયા જોશો તો તમને દેખાશે કે y અંતે y આવેલો છે, એની આગળનો મૂળાક્ષર શું છે? વ્યંજન. વ્યંજન છે, એની y આવેલો છે, જે ક્રિયાપદને અંતે y આવેલો હોય અને એની આગળનો મૂળાક્ષર શું છે? વ્યંજન છે. તો શું કરવાનું કીધું છે કે y નો i કરો, તો c r i અને પછી s લગાવો, તો એ સાદા વર્તમાન કાળનું તમારું રૂપ બની જશે. એવી જ રીતે tries, એવી જ રીતે flies. carry કેરી એટલે ઊંચકવું, carries. બરાબર. વરી worry એટલે ચિંતા કરવી, worries worries. તો આ આપણો બીજો નિયમ થયો. હવે આપણે ત્રીજો નિયમ જોઈએ. મિત્રો આપણે ત્રીજો નિયમ જોવા જઈ રહ્યા છીએ. બીજો નિયમ હતો કે જે ક્રિયાપદને અંતે y આવતો હોય અને y ની આગળનો મૂળાક્ષર વ્યંજન હોય તો આપણે y નો i કરવાનો અને ત્યાર પછી es લગાડીને ત્રીજો પુરુષ એકવચનમાં es લાગશે સાદા વર્તમાન કાળમાં. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્રીજો નિયમ. ત્રીજો નિયમ એમ કહે છે કે જો ક્રિયાપદને અંતે y આવતો હોય, જો ક્રિયાપદને અંતે y આવતો હોય અને તેની આગળનો મૂળાક્ષર શું હોય? સ્વર હોય, વોવેલ. કયા વોવેલ મેં જણાવ્યા વિદ્યાર્થી મિત્રો? a e i o u. આ 5 આપણા સ્વર છે અંગ્રેજી આલ્ફાબેટ્સમાં. તો જે ક્રિયાપદને અંતે y આવતો હોય અને તેની આગળનો મૂળાક્ષર સ્વર હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં, માત્ર s લગાડી દેવાનો. તો માત્ર s લગાડો. પહેલામાં તો વ્યંજન આવતો હોય તો શું કરવાનું? આપણે y નો i કરવાનો અને પછી s લગાડતા હતા. આની અંદર શું કરવાનું છે કે જો ક્રિયાપદને અંતે y આવતો હોય ને એની આગળનો મૂળાક્ષર સ્વર હોય, play, પ્લે એટલે રમવું. આ y આવે છે એની આગળ શું છે? સ્વર આવે છે. તો શું કરવાનું? કંઈ જ કરવાનું નહીં. આ બેઠું લખો અને s લગાડી દો. સ્ટે રહેવું, રોકાવું, સ્ટેસ. સે કહેવું, સેસ. ત્રણ નિયમો જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચોથા નિયમ પર જઈશું. સાદા વર્તમાન કાળની સમજૂતી લઈ રહ્યા છીએ ત્યારે 3 નિયમો શીખી ગયા પછી ચોથા મુદ્દાની સમજૂતી આપતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે જે આપણે પ્રથમ નિયમ જોઈ રહ્યા હતા કે જે ક્રિયાપદને અંતે s, sh, ch, x કે o આવે તો એની પાછળ આપણે es લગાડીને સાદા વર્તમાન કાળમાં પરિવર્તિત કરીએ છીએ ત્રીજા પુરુષ એકવચન સાથે. તો આ સમયે મેં તમને સમજાવ્યું હતું કે ડુ અને ડસ. ડુ આવ્યું, ઓ આવ્યો અંતે એટલે આપણે એનો ડસ કર્યો ત્રીજા પુરુષ એકવચનમાં. તો આ શું છે? આ છે સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ. સહાયક એટલે શું? સહાયતા કરે. શેમાં સહાયતા કરે? સમજવામાં સહાયતા કરે કે આ કયા કાળનું વાક્ય છે. તો આના પણ ફોર્મ્સ આપણે જોઈ લઈએ. I do singular, we do plural, first person singular plural, second person જેની સાથે વાત કરી રહી છું તે you do, તું કર, તમે કરો. he, she, it, these all are called third person singular. આ singular છે, આ પ્લુરલ છે. he, she, it તો એની સાથે કયું SPES વાળું ક્રિયાપદ વપરાય? તો does. એનું બહુવચન સાથે
ધે ડુ. હું કરું છું, અમે કરીએ છીએ, તું કરે છે, તમે કરો છો, તે કરે છે, તેણી કરે છે, તે કરે છે, તેઓ કરે છે. કોઈ પણ ક્રિયા. બરાબર. તો આ સહાયકારક ક્રિયાપદના ફોર્મ્સ આપણે જોઈ ગયા. વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ ઇઝ આર છે. હું જાઉં છું, તેઓ જાય છે. તો આના માટે એમ ઇઝ આરનો ઉપયોગ આપણે ચાલુ સાદા વર્તમાન કાળમાં કરતા હોઈએ છીએ. સોરી ફોર ઇન્ટરપ્શન. આપણે વર્તમાન કાળમાં ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આરનો ઉપયોગ કરીએ છીએ. આઈ એમ એ ગર્લ, હું છોકરી છું, આજે છું કાલે નથી, પરમ દિવસે પાછી થઈશ, એવું નથી હોતું. તો આ વર્તમાન કાળમાં આપણે જે વાક્ય વાપરીએ છીએ, વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. આઈ એમ અ ટીચર, હું શિક્ષિકા છું. તો આ રીતના વાક્યો માટે આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કરીએ છીએ એમ ઇઝ આર. ત્યાર પછી આપણે ઉપયોગ કરીએ છીએ મારી પાસે આ છે, આઈ હેવ, સી હેઝ. તો હેવ અને હેઝ તેની પાસે હો. તો આનો ઉપયોગ જ્યારે વર્તમાન કાળમાં કરીએ તો આઈ હેવ, મારી પાસે કાર છે, કારનું ઉદાહરણ આપું છું ફક્ત. આઈ હેવ કાર, વી હેવ કાર, યુ હેવ કાર, યુ હેવ કાર, હી સી ઇટ હેઝ કાર, ધે હેવ કાર. એટલે અહીંયા આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો હેવ વપરાય અને હી, સી, ઇટ એક વચન કે એક નામ હોય તો હેઝ વપરાય. હેવ અને હેઝનો અર્થ થાય છે ની પાસે હોવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાદા વર્તમાન કાળની સમજૂતી લીધી છે. એની થોડાક વાક્યો જોઈ લઈએ. તો જોઈએ મિત્રો, સાદા વર્તમાન કાળની આપણે આજે ખાલી જગ્યાઓ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલું વાક્ય વાપરું છું. I dash early in the morning. ક્રિયાપદ વાપરવાનું છે get up. get up એટલે ઉઠવું. બરાબર. તો આ I છે તો હું get up સાથે SPES લગાડીશ ના, ક્રિયાપદનું પેઠું રૂપ આવશે. એના જ સંદર્ભમાં લઈએ. સીતા ડેશ અર્લી રેગ્યુલરલી. અગેન વર્બ ઇઝ ગેટ અપ. અહીંયા હું શું કરીશ? ક્રિયાપદ બેઠું લખીશ ના, કારણ કે સમજૂતીમાં આપણે સમજી ગયા કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ, single name or singular will be there, we will use main verb. ત્રીજો પુરુષ એક વચન ના કરતા હોય તો તે સમયે આપણે ક્રિયાપદનું બેઠું રૂપ નથી વાપરતા, એની પાછળ એસ કે ઈએસ લગાડીએ છીએ. ગેટ અપ, ગેટ્સ અપ. ગેટ ઉઠવું, ગેટ્સ અપ. સીતા ગેટ્સ અપ અર્લી રેગ્યુલરલી. સીતા નિયમિતપણે વહેલી ઉઠે છે. The cow dash give આપવું. The cow ત્રીજો પુરુષ એક વચન છે. gives us milk. ગાય આપણને દૂધ આપે છે. સનાતન સત્ય છે, દૂધ જ આપે, ડાયરેક્ટ દહીં આપતા નથી, માખણ આપતા નથી, બરાબર, ઘી પણ નથી આપતા, એ બધું આપણે બનાવવું પડે છે. ધ કાઉ gives us milk. We what are doing? What we are doing? We are learning English. ચાલો વર્તમાન કાળ બોલું છું. હવે સાદા વર્તમાન કાળમાં આપણે દરરોજ જ અંગ્રેજીનો પીરિયડ ભણવાનું હોય તો આપણે શું કહીશું? વી છે તો ક્રિયાપદનું રૂપ બેઠું મૂકીએ. વી લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખીએ છીએ નિયમિતપણે, અમુક સમયે, તબક્કાવાર. બરાબર. કોઈ ગીત ગાતું હોય
શીનું ક્રિયાપદ છે, યુ છે, તો શું કરીશું? ક્રિયાપદની છેડે એસ લગાડીશું કે ક્રિયાપદ બેઠું મૂકીશું. રાઈટ, ક્રિયાપદ બેઠું મૂકીશું. તો આ હતી આપણા, હવે આ ખાલી જગ્યા સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો, પણ આને જ આપણે વાક્ય સ્વરૂપે પણ લઈ શકીએ છીએ. અને બને એટલું આજે શીખેલા કાર્ડમાંથી ફક્ત એ જ કાર્ડનો ઉપયોગ કરીને એટલીસ્ટ 5 વાક્યો બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું. આઈ વોશ માય ફેસ, સેનિટાઈઝ યોર હેન્ડ રેગ્યુલરલી. તો આ બધા વેર માસ્ક, તો આ બધા કેવું છે, આ કેવા વાક્યો છે આપણા સાદા વર્તમાન કાળમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તેવા. આઈ ઈટ ફ્રૂટ્સ રેગ્યુલરલી, સમટાઈમ્સ આઈ ડ્રિંક મિલ્ક, આઈ ડ્રિંક કોફી ઓફન, આઈ ડ્રિંક ઓફન કોફી, બંને રીતે વાપરી શકાય. આઈ ડ્રિંક કોફી ઓફનલી, તો એ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. મિત્રો, બને એટલા શબ્દોનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરો, રેગ્યુલરલી કરો. ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ટુ યુ વેન યુ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, સો બેસ્ટ ઓફ